પાટણના રિજનલ સાયન્સ સેન્ટર ખાતે આજે 28 ડિસેમ્બર 2024ના રોજ એક અઠવાડિયા સુધી ચાલતા રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણીના આજે ભવ્ય પૂર્ણાહુતિ કરાઈ હતી. વિવિધ નિષ્ણાતો દ્વારા ગણિત વિશે વિશિષ્ટ સમજણ આપવામાં આવી હતી. જેમ કે શ્રી ધનરાજભાઈ કે ઠક્કર દ્વારા રોજિંદા જીવનમાં ગણિતનો ઉપયોગ, શ્રી આકાશભાઈ પ્રજાપતિ દ્વારા ગણિત ટેકનોલોજીને કેવી રીતે શક્તિ આપે છે, શ્રી દુર્ગેશભાઈ જી પ્રજાપતિ દ્વારા કલા અને સંગીતમાં ગણિતનો ઉપયોગ તથા શ્રી સંજય એમ રાજપૂત દ્વારા ગણિતના ક્ષેત્રમાં વિવિધ કારકિર્દીની તકો, નિષ્ણાત ગાઈડ દ્વારા વિદ્યાર્થીઓને ગમ્મત સાથે ગણિતની સમજણ આપવા માટે વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ, વર્કશોપ, સાયન્ટિફિક શો, ક્વિઝ સ્પર્ધા, ઓરિગામી ગેમ વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંપૂર્ણ ઉજવણી દરમિયાન 3700થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જાહેર જનતાએ ભાગ લીધો હતો. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ આ કાર્યક્રમને માર્ગદર્શન આપવા અને નાણાકીય સહાય પૂરી પાડવા બદલ ગુજરાત વિજ્ઞાન અને ટેકનોલોજી પરિષદ ગાંધીનગર તથા રાષ્ટ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી સંચાર પરિષદ, ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, નવી દિલ્હીનો આભાર માન્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે ગણિત માત્ર એક વિષય જ નથી પરંતુ રોજિંદા જીવનનો અનિવાર્ય હિસ્સો છે.